જય માતાજી, ગુડ મોર્નિંગ. આજે 7 વાગે જેવું ઉઠી ગયો હું અને લીલાભાઈ બધાએ ગાય ભેંસનું દૂધ કાઢી લીધું અને સાર બહાર નાખી દીધું. જો નાખું તો હઈ એટલે ખાય ખાતું થઈ ગઈ હમણાં બધા સાર નાખી દીધી. આજનું વાતાવરણ જો ચકલ્યો બકલ્યો અવાજ કરે, સાંભળો કેવો અવાજ આવે. અમારી પાસે ચકલ્યો હે હોય હા આજુ આવી રે ચકલ્યો નથી એમની આવી જો અને મારો કર્યો બચ્ચા પા. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સફાઈ ચા પીધી ના સફાઈ. ગાજરે. જય માતાજી. ગુડ મોર્નિંગ. કેમ મોડું મોડું ઉઠો? બહુ ઊંઘ આવે. જય માતાજી, ગુડ મોર્નિંગ. બોલો શું ચાલે? તેમ નાસ્તો વાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો. ગુડ મોર્નિંગ. બોલો. જય માતાજી, ગુડ મોર્નિંગ. કેરો ચા પીધી ને કેળો ખાઈ શનિવાર છે. દાદાને શનિવાર હે કેરો ખાવ મારા મમ્મી સોડે લે બા. હા જય માતાજી. કુંડના બે બધું તાર લઠવાય શું કહેવાય? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ખાધો કેરો ખાધો કેવા ખાવા ઉપવાસ છે ને આજ તો હું શનિવાર. મસ્તે ગુડ મોર્નિંગ. જય માતાજી. વાસણ હા આ સવારના વાસણ બધા ચા ના ગ્લાસ ને વાસણ હજુ નાળા છે સોડી નહીં લોટે સોડ નાખવાનું. એ તો પેલી પૂજા કરી ને બધા લોટા પર એવું હોય સોડવાનું બાકી હે ને. એ તો વધુ નહીં પણ આ તો પેલો ચાલુનો લોટો છે રેગ્યુલર વાપરીએ ને હા તો સમજાવ. એ સિવાય તો. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીવાનું બાકી હે ચા પી લઉં હું. આજે કોઈક જ દિવસ ચા પીવાય ને કોઈક દિવસ ભૂલી જવાય નહીં પીતો બહુ તો ચા પી લઉં હું. દાદા લેવડો ખાતર નાખવાનું નહીં ટોલામાં મેલે નાખી દેવા ખાતો ને? ખેતરમાં. હા હોવ ટોળું ને બાઠામાં જતું જવાય. કેટલી ગુણો લઈ જવાનું 10-15 એટલે 10 છે પણ 1.5 ગુણ ઉપાડ્યા લઈ જવાય અને 1.5 ગુણ્યા બાઠામાં જશે. 3 ને 4 5 ગુણ્યા જશે. તે આ હોપરીવાળું નામ છે ચમ પડી દે અમે તો શું ખબર પડે એ સોપારી વાળાનું પડે ને. ભાઠોડ પાતળી એ તો નોમથી જોર ખાય ને તમારું નામ ના આવે તો કોણ ચિયો સોરો કોઈ એમ ના કે આ હેમરાવાળું એ છે ચમ પડ્યો જેવા તમારો નામો પડે ખેતરનો નામો હોય. માર જમીન મારા મોન પછી ઓટામાં ઓટો છે જમ પડ્યો કે ઓટો ઓટો માર બાઠોડ નામથી ઓળખાય ગમે તેમાં હોય મોણસ હોય કે ખેતર હોય. આપણે જમીન પણ બધી ફેદાતી હે ઓ અપાડતી હે આપાવડતી એટલે હગારું ગોળા ઘોડા હા પાતળી એ પાટડી હગારું નામ હોય. પાતળી જ કહેવાય ને એ પાતળી હગારવાનું જ પાટડી છે. હા. આ કઈ પાટડી હગારું હગારવી ગયા. બાન ખબર હે ને બા તને નહીં ખબર દાદાને ખબર ના હતા મારી ક્યાં ખબર. પરિવારા ગોળા ગોળા પાટડી સવારમાં મોબાઈલ બીજું કામ ધંધો નહીં આરામ કર. જરીએ કોણ ના કરે હોઈ જ રહેવાનું સવારથી વાત મોબાઈલ 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 તો અડવા જ નહીં તે રીંગણ બટાકા મને હે ને રીંગણ ને બટાકા જોડે હોય ને તો ઓછા ભાવ. રીંગણનું શાક અલગ હોય ને મસ્ત ભાવ મને. આટલું થોડોક જ રીંગણ છે થાય ના બીજા બટાકા નાખવા હતા ને તો એકલું શાક ના થાય એમ રીંગણનું ચમ એ થાય મસ્ત લાગે. એવું નહીં બધા ના ખાઈ રહે એમ હા એટલે બટાકા નાખવાના. તો ભાઈ જય માતાજી. ગુડ મોર્નિંગ. કેમ આજે મોડા છે?
ના 7 વાગે ઉઠ્યા હતા. ઉઠી ગયા મારે એટલે હવે 5-10 મિનિટ જેવું ઉઠ્યો 5-10 મિનિટ. રાત્રે કેટલા વાગે રમતા હતા? 11 વાગે રમતા હતા. હા 11 વાગે લવા ખાલી કરાવડો આ ધોઈને બધું આપણે હાલ લેવાનું. જો બાઉ એ લોટ ચાલી દીધો છે. મકાઈના રોટલા કરવા દેશી મકાઈનો લોટ અને વઘાર માર્યો છે મસ્ત. જો તેલની તરી નકારી તેલ 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 કેટલો મસ્ત વઘાર મારે. શેનું શાક બનાવવાનું? આ છે ને રીંગણના બટાકા કાપ્યા છે નાખવાના છે અંદર અને મસ્ત આજે તો રીંગણ બટાકાનું રસાવાળું શાક અને મકાઈના રોટલા બનવાના છે. કેવું લાગે બાબુ? મજા છે ને? તમે ખાવાનું છે? નક્કોડો આજે ચૂરમું બનાવવાનું? હેનું બનાવવાનું ચૂરમું? લાડવા બનાવે એવું જ ચૂરમું? પણ આપણે તો ઘીની બાધા છે તો શું ખા? તેલવાળું બનાવવાનું ચૂરમું? એવું એમ ને? શું વાત? આવા ઘર બધી નહીં જાય નાખો ને છો હું તો વેલાબા કપડા તો આ તો ચાંદના કપડા અહીં ભાઈ પૂજા કરે એટલે 2 દિવસ થઈ જાય પૂજા કરે. તો આ જો 2 દિવસના કપડા હમણાં ધોવા ભાઈ પાણી આવે અમારે મોટરનું પાણી એવું આવે ને બધા અમારે તો અહીંથી જ ભરાઈ જાય ને પીવાનું બી સારું આવે. પાણી બોટલ વાસણ ઘસે અને રીંગણની એક છોડ હે આ જો બેઠ્યું હે નાનું. આરતીની તૈયારી કરું છું. જો ગાયત્રીબેન પહેલા આરતીની સવારમાં તૈયારી દેવા કરી દીધો તે દસ્યો બનાવીને પછી કરવું. હાથ ચડાવવાના છે નવા માતાજીને. આ ટોપી પહેરીને ખેતરમાં તા ટોપી ચમ પહેરા માથા પેલું શું થાય ખેતરમાં તામ જોઈએ તો મોખ બેસીએ માથામાં પછી બસ કોબર મચ્છર બધું માથામાં ભરાય એટલે ટોપી તો ના કરી મને લાગે તાપ તો પડતો નહીં વાતરું પછી પણ મચ્છરને મોખે બેસી ઉપર કયા આગળ જણા ગાડી દોવાની આપણે ગાડી તો જો આ ગાડીને હું ચેવું કર્યું હે ધીમી ફેરવો ને તો એ આઉટ થાય ચુમા. બાબુભાઈ તો ધો જ કરે હે ગાડી. પાણી પ્રેશરથી ના ધોવાય ને પાઇપ ટૂંકી પડે જોયા ને મેં તે કાચ તૂટે ને એટલે તૂટે ગઈ ખોલાય. ડેકી એવી મોટી છે ને 4 માણસ તો આવી જાય આરામથી. 4 હું 6-7 આવી જાય એટલે આવી જાય તો આપણા જેવા ફરપ્પા જેવા તો 2 થઈને જવા મળે. ચલો હું ધોવા લાગુ ગાડીને. અરે પોત મારે તો બહુ મસ્તી ભાઈ દેવો કરે બસ અમારે શ્યામ કલ્યાણ માતાને કરે આપણે પોતે અલગ ડબ્બા પડે મારી નોકરી જવાનું ભાઈ હા ગાડી લઈને એક્ટિવા ગાડી લઈને જવાનું બરાબર. મરસદારી બોલવું કરી હા પ્રસાદ બનાવવાનો માતાજીનો પ્રસાદ છોકરો રાખો ને તે કોમ લાગે કોક દરેલું હોય મિક્સરમાં દહીં નાખવાના મસ્ત થઈ જાય ઝીણું. તો જમવા બેઠ્યો હું બાકી હતું આપણે કપડાં તો મમ્મી પોતું મારે તારા મારું પણ ના પાડતા નકર મારા ઘરે દશા એ જાય ના
લાઈટ થઈ ગઈ છે લાઈટ નહીં ભાવમાં લેડો આરતી કરી દી બરાબર. ચૂરમું બનાવ્યું આજે 10મો દિવસ ને જો આ ઘી વાળું છે માતાજીનું મમ્મીને ખાવાનું આ ભાઈ ઘી નહીં ખાતા એટલે ભાવને ખાવાનું તેલ વાળું બનાવ્યું છોટું છોટું પાછું બદલાઈ ના જાય. ના ના 10 દિવસના 10 મુઠ્ઠા ભરી અને પછી 10 મુઠ્ઠી ભરી 10 મુઠ્ઠી ભરીને 10 દિવસનું એક દિવસનું પછી બનાવવાનું એક થોડું કૂતરાન કાઢો આલવાનું હા. ગાયને મૂકવાનું હા. છોકરાનું એવું કરવાનું. તો આરતી ઉતારવાનું ચાલુ કરે. આરતી થાય હવે. મારા લાઈટ મમ્મી નહીં એક તો લાઈટ જતું રહ્યું લે મારા મમ્મી અગરબત્તી દિવસ આમ માંડવીનો કેવો સજાયો છો તમે. આજે જાગરણ ને જાગરણ ને આજે જાગરણ આપણે તો રોજ જાગરણ. સર ગાડી સાફ થઈ છે. સાફ કરેલી ને જો ગાડી કેવી લાગે. કથા વાંચે પૌભાઈ અને આરતી કરવાની હવે. અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યદત્ત તથા પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાથી આક્રમણથી કર્ણદેવ તપ થઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ જીવ બચાવ રાજા ગાયને મળતા ગાયને મળતા તો વાજો ખાઈ જાવ દે એટલું ખાઈ જાવ ને નવો ખાધું આપા આપા જો ખમેલા કૂતરા ખાઈ જાય મારા પચાણી ખવડાવી દઈએ લેખા એ જાણે ને જો જ્યાં અમારે થઈ ગઈ હે હા મેલે બાગમાં છે બીવે પણ લઈ લો હું એમ લઈ લો એ એક હા લુનાળે જાય નોકરી પાવ ભાઈ મારો ભાઈ નોકરી જાય ધીમે ભાગી જાય ગાડી એકન પાવ ભાઈ બોલ હે હે બાઉ ઇકોનો દરવાજો બંધ કરતા એમ બંધ કરે એ કાલે તો હું ઇકોનો દરવાજો બંધ કર્યો છે એટલે પાવ ભાઈ નામ જાય નોકરી ગાડી કેવી લાગે જો मम्मी तुलसी माता हालो तो नहीं बढ़िया आम पड़ दो બે ત્રણ વખત મારે અહીંથી પડી तो गैस ट्रैक्टर ने डीजल पुरान तकलीफ पड़ती गेर लायला हो तो ये पेट्रोल पंप थी पुरान तो कम्प्लीट पुराय पण जुगाड़ कर्यो है काफी जो दौर है तो खबर नहीं पड़े आम अंदर जतु रहे थी आम पूर देवा वही नाखवाने એવું કરી લીધું है तो मस्त रहे ने रनिंग कहीं नहीं अभ्यास समझा है जो नाक ऊपर था लीला बा उपवास नहीं खाई ले भाई दादा नो उपवास है खेतर में जाना ખાતરને જ છે ને चेतली गुण તો 1.5 ગુણા છે પેલા ચાલે एक्टिवा पर लई चला बधे ते हम जो ट्रैक्टर से नाखी दो અહીં ઉપરો 3-4 માર ઈટેવાળો 5 મહિના છે तो दादा नो उपवास है અમે મોડા પાઠોમાં हाँ કે મહિના છે બધાને દીધા सारा वार्ता बो बधा ता
કંકોડો વેંટા હતા એમ કદા જો હે તે એ વાળી ફરતા હતા. બેને ચાલી જેવી થઈ ઢોરા પોતા પોતરા પર લીધા. મને એકલું છોકરો હતું તે ખેવી આલી ખાય બધા ઊભા હે. લાબા નમું સુરમું ખાવે છે સુરમું 21 અરે પતાવી દેવાનું. હા ત્યાં મને બે હાડે ને કંદી લાવવા બે હાડે જ ના મળે. ચા પીવા મમ્મી ચા બનાવી દાદા ના દાદા પસંદ આ બે કેવું નથી. આ બે કેરો ને સંઘાલ દે લે ખેતરમાં જાઉં દાદાને ચાલવાને એમ બધાને બે ખાતર નાખવાના ખાતર નાખવાના તગારા લીધા અહીં અને ખેતરમાં જઈએ દાદાને ચાલ લઈએ ઉપવાસ હતી દાદા માટે ચાલ લઈને ખેતરમાં આવ્યા જો. તો ગાઈસ આ વાદમાં કંકોડા વેણ્યા આટલા જ મળ્યા. ઘેર પડે છે બીજા સવારમાં વેણ્યા પણ જો આવા અમે વધવાનો કંકોડો હું ચોય હોય પણ આ બોયડી હોયડી બધું થઈ ગયું ચોય મળે ના વેલા હોય જોવું પડે બહુ જેને મળે એને જ મળે. જેને રોજનો ધંધો હોય ને એને વહેલી ખબર જ હોય. એક્ટિવા પર ખાતર મૂક્યું દાદા એને બીજી ગુણ લાવવા લાગે બીજી 2 ગુણ લઈ જવાની. કાકાની મોટર ચાલતી દી જઈએ ખેતરમાં દાદાને દાદા ખાતર નાખવા જાય હું સારવાડવા જાય. પોણીઓ મજા હે જો અને આપણો વારવાને પોણી વાર દઈએ અને આ સાર હે હેડા કરે એ બધી વાળી લઈએ ને બારો બાંધીને જતા રહીએ ઘેર સારવાર લઈએ 1-1.5 કલાક જેવું થશે વારતે. તો ગાઈસ તો ત્યાંથી વાળ્યો અને આટલા સુધી લાવ્યો અને આટલે બેઠો થોડી વાર થાક લાગ્યો. જો ખેતરનો વ્યૂ વાદળ કેવા છે ને છૂટા છે. બાર બધી હાલ્યો અહીંથી તો છે ખુદી મેં વાળ્યું. હવે જાવ દાદા સડાવે એટલે ઘેર જાઉં. બારો લઈને આવ્યો ઘેર ને ગરમી થાય બરાબર. તો હવે લીલાબા શું કરે આ લસણ ફોડ્યું હે લસણ ફોડ્યું શું બનાવવાનું તે આજે કશું નક્કી નહીં પણ આ ફોડી મેળ્યું નહોતું એવું. તો ગાઈસ હવે ઘરમાં જઈએ પણ અત્યારે થોડી વાર બેસીએ ગરમી બહુ થાય. બિનબા શું કરે બેસી રહી લેર હે હે લેર હે કા બા થોડી વાર તો દુખા જવા. હા ગુડ મોર્નિંગ બમાસે ખાવાતું નહીં તો મને પૂછે ખાવું હે કે મારે નથી ખાવું હું એધર આવેલો હું. ગાયત્રી આરામ કરે હમણાં કામ કરીને આડી પડી. ભગત ગીતા વાંચી ને હા બપોર વાંચી હતી હોઈ ચાલે ભાઈ. આજે તો નહીં વાંચી. હા જો આ શું કર્યું આ કોને ફોલ્યું તે અરે લે સોરી ને આ સાર ખાવામાં બધેલી ટ્રેક્ટરે રાહડો એમ જ બધો હતો એકદમ આસકો માઇન નાઠી તય સાર ખાવાનું મકલાઈ પેરે બેરે બધી હે દોણ બેરે ઝેરો બહુ બધા દૂધ કાઢે. દૂધ કાઢે બધા દૂધ કાઢે અને આ બધું નાખવાનું હે બધું જોર પાછો એટલી સેવા થાય ને માણસ કંટાળી જાય. લીલાભાઈ રેલે શૂટિંગ થઈ જતી એટલે પછી મારી બધી વાતાવરણ જો થોડુંક ચેન્જીસ થયો વાતાવરણનું. 3 તારીખની આગાહી છે એટલે પવન આવવા મળ્યો જો કૂતરો જપતા જ નહીં. હા
કડી કડી ચો હતી નહીં ડાયરેક્ટ તાર બધેલો હતો ને ના કડી નેસે થી મેં તો એક ને એન નેસે કડી હતી ને એ તાર વાળું તો નાખ્યું જો વાતાવરણ બધું પવન થી ખેંચાઈ જાય આજે શું કેવું ને કાલ બાલ પડે આજ રાતે મને લાગતું નહીં પડે એવું બારો વાળીને લાવી લો આ બધા જોડા નાખી દઈએ પછી રેલી તો ખા હે લીલું મારી અને મારા દૂધ કલર બેઠી વરસાદ આવેલો જો આ બેનો કરીને જો થોડીક વારમાં થવાનો છે આજે વરસાદ હા મેલ દો અહીં મમ્મી આ બે હાલ દેવાની ચિયો મહિનો જાય હાથમાં બેચ છે ભાઈ આયા નોકરીથી ઘેર જો ભાઈ ગાડીમાં બેસે ને નાસ્તો કરીને આયા અંદર હાથ ધોવા જો કેવડો ખાધે ઉપવાસ છે તમારે એમ ને એવું શનિવાર હતો ઈચ્છા થઈ ચોલ્લો ના કરતા ચલો ભાઈ કે પાસે જવાનું તો ગાઈસ હું જાઉં હું દૂધ આલવા દૂધ આલે ને થોડી વાર દુકાને બેસે ને બધા જમવા બેઠ્યા દાળ ભાત આ ને સાથે પેલું હવાનું હોય ને દાળ ભાત બનાવ્યા રોટલી ના શું બનાવી વઘારે ગાયત્રી માંથી કંકોડાનું શાક બનાવ્યું ભાઈ જમવા બેસ્યા કંકોડા દેશી વીણેલા ઘરના એટલે ઘેર એટલે ખેતરમાંથી લેતો હોય વીણેલા મસ્ત લાગે પિયત મસ્ત લાગે પૌભાઈ મસ્ત બે બટાકા હોય ને હોય મસ્ત લાગે એક નંબર પેલા કંકોડો જ આવે કંકોડો તો મસ્ત લાગે દાદા દારૂ તમે ના લીધા કંકોડા ખાલી ના ભાગી લાડુ ખાધી અમે લઈ જ પડ્યા તાણ એક લાડુ ખાધી ભાત મસ્ત બનાવે હો આજે તો જો રોટલી બને છે સારું કહેવાય રોટલી બને હજુ લોટ જો ને બધા એક ખાતી એ અલગ હે એવું? તો જો બે પાપડનું પાણી એક સાડવા ને એક વાણા ને કાકડિયાનું પાણી તો અલગ જ પડે જો આમાં ભર્યો આ તો બધા ફલી ગયા હે તો સામાન છેલ્લો દિવસ છે ને આજે આરતીનું બધું કમ્પ્લીટ કરી દીધું આમાં દીવો કરી દીધો પેલામાં શ્યામ કલ્યાણ માતાનો દીવો કરી દીધો બધા જમવા બે ગયો દાળ ભાતના આ પતી જાય એટલે લાવો કંકોડાનું શાક ને હું જમી લઉં ગાઈસ અંતાક્ષરી રમાયા ગાઈસ જો એક બાજુ છોકરાઓ અને વચ્ચે બારી બનાવીએ તો જાગરણ હે એટલે 12, 11, 2 કાં તો 2 વગાડે જો અંતાક્ષરી રમવા આવ્યા છે બધા માટી પ્લેયર ગાઈસ 2:37 થઈ હે રાતના જાગરણ તો બધા હોઈ ગયા અમે હમણાં આયા જણ છે હા હમણાં ગેમ રમતા અમે તો મજા આવી ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ જય માતાજી ગુડ નાઇટ